હા પર મેં તને હે ને બધું શીખવાડ્યું હે ને ઈ હે ને તું ભાભીને શીખવાડજે પાછો હોવે ને તો તું તો પૂરો ટાંડા જેવો હું કશું બોલીશ જ નહીં અને એ એવી હે પાછી એમને આમ સહી કરીને હેઠતી થઈ જશે હા અને પાછું હે ને એમને એક ને એક આ સોડી હે બરોબર તો પછી સહી કરવાના પૈસા તો આપે જ નહીં રહી આજ તો આપે જ ને તાણે મંગાય અને હારું તા જીજાજી આયા એમને હે ને ખાવાનું એવું આપી દઉં હું અને પછી તારી જોડે વાત કરું હા જય શ્રી કૃષ્ણ હા કની જોડે વાત કરતી હતી મારા ભાઈ જોડે તમારા ભાઈ બહેન ની વાતો ખૂટતી નહીં હોય જબરજસ્ત કહેવાય હા સવારી ભાઈ બહેન ની વાતો ના જ ખૂટે ને પણ હે ને આજ તો મેં એને સ્પેશિયલ ફોન કર્યો તો એવું તો શું સ્પેશિયલ કામ હતું તમારે હા તો મારા ભાભીની પિયર માંથી ફોન આવ્યો તો કે હે ને એમના નામ કઢાવવાના હે એમની જમીન માંથી તાર ભાભીના પિયર માંથી એટલે જમીન માંથી નામ કઢાવવાના હોય એટલે સહી કરવા જવાનું હોય ને એટલે તે મેં કીધું કોઈ સહી કરવા જાય ને તો એમના સહી ના કરી દેતો પાછો શું કીધું તે મેં તો એમ કીધું એમને કહો હે ને એમને જમીન કેટલી બધી છે તો મેં તો જમીન ના આપે તો કઈ નહીં આપણે જમીન નહીં જોતી બરોબર પણ એને 5-10 લાખ રૂપિયા જે આપે એ કહું અચ્છા અને કહું કદાચ રોકડા ના હોય ને એવું ના હોય પૈસા તો કોઈ ચાલશે કહું તો એમને ગામમાં પ્લોટે છે અને પાછી છે ને એમને 2 ગાડી એક નવીન જૂની તો મેં કીધું એક આદી તમને આપી દે શું ફરક પડી જાય એમને વાત તો સાચી તારી મેં સાચી વાત કરી ને વાત તો 100% સાચી તારી એમની જોડે પ્રોપર્ટી હોય તો તાર ભાઈને એમને સહી કરવા નામ કઢાવવાના પૈસા તો માંગી જે કી રહી તો તાર પપ્પાને એમને કેટલા વીઘા જમીન એમને તો 15 વીઘા જેવી છે જમીન નહીં જાય તો કઈ વાંધો નહીં કાલ હે ને તું તાર પપ્પાને ફોન કરશે આપણે હવે તાર ભાઈનામાં ભાગ માંગવાનો થાય એવું થોડું હોતું હોય મોડો થાય જ ને ચમ તાર ભાભી માંગીએ કે તાર એના હાહરા જોડે તો હું તું તાર પપ્પા જોડે ના માંગીએ કે અલગ પણ એમને તો ચાચી જમીન હે મારા પપ્પાની એમને તો 15 વીઘા તો હે ને પ્રોપર્ટી હે પ્લોટ હે તાર પપ્પા જોડે હે ભલે આપણને 10 લાખ ના હાલે 3 લાખ તો હાલશે ને અલા ના લેવાય એટલામાંથી એમને તો મારા ભાભીની એમના પિયરમાં કેટલી બધી જમીન છે તમને ખબર હે તે ભલે ને રે એમના બાપની હે અલ્યા પણ એમને તો એક જ સોડી હે ઈ આપી દે તો શું ફરક પડી જાય સોડીનો બાપ સોડીને પ્રેમથી જે આપે ને ઈ લેવાનું હોય તમારો હક નહીં લાગતો અહીંયા પેલામના ત્યાં અલા હોશિયારી મારે આવી જ રીતે મારી બેન આપણા પ્રોપર્ટીમાં ભાગ માંગશે તો હાલશો તમે પણ એવું થોડું હોતું હોય શું એવું થોડું હોતું હશે કે મેં એવું કીધું એટલે આપણે આપવાનો ભાગ તો પણ તું કોકના ઘરને સુધારી ના કે તો કઈ નહીં કોકના ઘર હરગાવા ચમ બેઠી તું પેલી સોડીના એના બાપના ઘરે જાય એવું નહીં રાખે તું અલા હું એવું નહીં કહેતી પ્રેમથી લેવાની વાત કરતી એટલે આ પ્રેમ હે સહી કરવાના પૈસા માં કોઈ એના બાપા ખુશ થઈને જો કદાચ આપે ને તો વસ્તુ બરોબર બાકી છોડીને મંગાતું જ નહીં એની જોડે હોશિયારી મારે હે કહું આટલી બધી જમીન હે તો આ તો આપણી જોડે હે મનીષાબેન માંગશે કાલ તો આપી દેશો તમે એવું થોડું હોતું હોય કે આપણે આઈ ના હોય તો અહીંયા કેવી રીતે હોય થોડુંક સુધરો બધું લેવાની જ આશા રાખો હો ભગવાનની તો મહેનત કરો તો ભગવાન આલશે હા મેં બધું નકરું લઈ જ લેવું હે કોકનું કોકના ઘર હરગાઈશ તું અને તારા ભાઈને ફોન કરીને કહી દે આ બધું જે શીખવાડ્યું ને એવું કરી નાખ બધું કે આપણે તો લેવાનું ને કે આપણે જોતું નહીં કઈ હવે કીધું હે મેં આ તો ફોન કરીને પાછું કહેવાનું લાભુબેન શું મોડો કામનું આટલું બધું મોડું કરે તમે કેટલા મોડા આવ્યા હો મારા ઘરે મહેમાને આવીને બેઠા હે આ બધું રમણ ભમણ પડ્યું તો કેવું લાગે હેડો થોડી ઉતાવળ કરો ને કામનો પાલ લાવો હેડો તાણ શું લાભુબેન થોડો હરખો કચરો વારો તમે ખૂણા ખાંચ કે તો હરખો કચરો જ નહીં વારતા અને સોફા નીચે તો હપ્પુચી હાવેણી નહીં જવા દેતા તોય તમે મહિને ને મહિને હાવેણી તોડી નાખો અને હું જાણે વારતી હતી ને તાણે મારે 100 મહિના સુધી હાવેણી ચાલતી હતી અને તમને તો શું ભણો તો કઈ થાકી તમને લાભુબેન તમે પોતું કર્યું કે પછી બાકી હે કરી નાખ્યું પારુબેન શું કરી નાખ્યું પડો આમ જો ને નકરા વકરાડા દેખાય અને આ વાળ તો જો પડો આ તમે તો હેને કચરો તો નહીં વારતા પણ પોતું હરખું નહીં કરતા તમે હું તો કઈ થાકી તમે હરખું આમ કામ જ નહીં કરતા ને લો કંટાળો લેવડાવો હો હેલો હા બોલો લાભુબેન મારે હે ને 2 દિવસ ગામડે જવાનું છે ને તો હું 2 દિવસ કામ ઉપર નહીં આવું પારુબેન હે ભગવાન લાભુબેન ને તમારો બહુ ત્રાસ છે હો આજ મારા ઘરે મહેમાન આવવાના હે અને તમે કહો કે હું નહીં આવવાની એવું થોડું ચાલતું હોય હું કચરા પોતા કરું રાંધું કે પછી આ મહેમાન ને બધાને હાચવું શું કરું કો એડો તાણે અને તમારે ને મહિનામાં હે ને 4-5 રજા તો તમે આરામથી પાડી લો હો તમને એવું નહીં થતું કે આ એકલા હેરાન થશે એવું અને મહિનો થાય એટલે તરત જ પગાર માંગી લો હો કંટાળો હોય પડો તમારો તો ચમ પારોલ આમ થાકેલી એવી લાગે થાકેલી જોઈને પડો ચમ આ કામવાળીના ટંટા નકરા એ હરખો કચરો નહીં વારતી નહીં હરખું પોતું કરતી અને નકરો ઉપાડ માગ કરે અને મહિનામાં હે ને 4-5 રજાઓ પાડે રહી જો બધું કામ મારે જાતે જ કરવાનું હોય તો પછી કામ બંધાવવાનો શું ફાયદો તો કઈ નહીં છોડે નાખીને ના કામ નહીં છોડાવવાનું ના તો પછી મારે કેટલું બધું કામ કરવાનું થાય એક બાજુ તને ગમતી નહીં એના કામ નહીં ગમતા તો પછી રાખીને શું મતલબ એને પૈસા લે અલ્યા પોડો પણ તો જેવું તેવું એમ થાય કરે હે ને
લ્યો આ છે તો પછી ફરિયાદ ના કરીશ તો પછી તો પણ હું કાને કહું તો પછી ઈને કહું તો એ સાંભળતી જ નહીં ને. તો મારે હા ભરવાનો એક બાજુ નકરી ફરિયાદો કરે કે આવું કઈ કામ નહીં કરતી ને બધું મારે જ કરવું પડે અને પાછી કે ના છોડાવવાનું નહીં. અલ્યા પણ સોડાઈ દો તો તમને ખબર હે ને હું આવડા ઘરમાં આટલા મોટા ઘરમાં હું પહોંચી વળું પછી. તો પછી જેવી હે એવી રાખી લે, અમે તને નહીં રાખી. તમે તો જો મોઢો મારા અંગે છડકાવો હો. તે તારા હંગે તો ઝરકાવે ને તો તને ક્યાંય લાયા તા ક્યાંય જલસા મારવા નતા લાયા. હે ભગવાન, તમને કહેવાનો તો શું ફાયદો, કઈ કહેવાય જ નહીં તમને તો. હોશિયારી મારે છે બધાયમાં નકરા વાંક જ દેખાય છે. હા બ્રન ભાવેશ, હા બોલ. આજે ને મારા પપ્પાની મારા ભાઈ માટે છોકરી જોવા ગયા હતા. અરે વાહ, કેવી છે છોકરી? અરે છોકરીની તો તમે વાત જ ના પૂછો. એની આંખો તો તમે જુઓ ને તો હરણી જેવી, ના હોય. અને બોલે ને તો કોયલ જેવો અવાજ નીકળે, હા. અને હેડે ને તો હંસ જેવી ચાલીની. મતલબ માણસના એકે લખણ નહીં માં એમ ને. ભાઈ આવું જ ગોતો, પ્રાણી સંગ્રહાલય ભેગું કરો બધું. આપણે વખાણ કરીએ તો આ આવું આવું બોલે. તો આવા વખાણ હોય નકર પ્રાણીઓનું લક્ષણ હોય. જો મમ્મી આ કૂતરું કેટલું મસ્ત હે. હા તો બહુ જ મસ્ત હે. આપણે નહીં લાવ ના હો, અહીં તારું કરવું એટલું વસ્તુ હોય તો ભાઈ મારે કૂતરાનું કરવાનું. લઈ દે ને, આવું શું કરે, હું રાખીશ, બસ હું રાખીશ. ના હો ભાઈ, કઈ આપણે હે ને કૂતરું લાવવાનું થતું નહીં. હું રાખીશ. તને ખબર હે કે કૂતરાની કેટલી બધી સેવા કરવી પડે. કૂતરાને હે ને નવડાવવું પડે, ખવડાવવું પડે, એને હુવડાવવું પડે, એને ને છી ને પીપી કરવા હે ને બહાર લઈ જવું પડે, અને એને ફરવાય બહાર લઈ જવું પડે. લો આયા મોટા, હું કરીશ. લઈ દે ને, આવું શું કરે હે. ના ભાઈ, કઈ લાવવાનું થતું નહીં. અને તું તો સવારમાં ઉઠે ને તો ઉઠીને તરત સ્કૂલ જતી રહે, અને પછી આવે બપોરે અને આઈને હુઈ જાય, હુઈને ઉઠીને ટ્યુશન જાય તો હાજે આવે. એટલે મારે શું આખા ઘરનું કામ કરવું કે કૂતરાનું કરવું? લઈ દે ને, આવું શું કરે હે. ના પાડીને તને કે કૂતરું નહીં લઈ દેવાનું. અને આપણે તને ખબર હે કે આપણે ચેક બહાર જઈએ ને તો આપણે હે ને કૂતરાને હંગાત લઈ જવું પડે. ગમે ત્યાં જઈએ તો એને ઘરે મૂકીને ના જવાય કઈ. અને આપણે ફરવા જ્યાં હોય ચેક અઠવાડિયું 10 દાડા તો શું એને ઘરે મૂકીને જવાય? તો આપણે હંગાત ગાડીમાં એને લઈ જવું પડે. અને લગ્ન પ્રસંગમાં જ્યાં હોય ત્યારે એ આપણા જોડે લઈને બેવું પડે. એને કઈ છૂટું ના મૂકી દેવાય. વાત કરે હે. હું રાખીશ, બસ લઈ દે ને મમ્મી, આવું શું કરે હે. કશું તું ના રાખે ભાઈ. તું તારું નહીં કરતી ને કૂતરાની માડે હે કે હું કરીશ. ના નહીં લાવું એટલે નહીં લાવું. મેં તને કીધું ને એકવાર સમજી જવાનું કે ના પાડે મમ્મી, શું કામ ના પાડે હે. બોલે છોડીને. અલ્યા પોડો, આ ચાંદની મંડાણી એ જીદ કરે હે મારે કૂતરું લાવવું હે. અલી ભોટી, તને સમજણ નહીં પડતી. એક લાઈન તો પસ્તાણા, હજી તારે બીજું કૂતરું લાવવું હે. એટલે તમે કેવા શું માંગો છો? કઈ નહીં, મેં ચાકે કીધું હે કૂતરું નહીં લાવવાનું એમ. તમે આડકતરી રીતે હરખી રીતે બોલજો ને તો આપણે બેન મેર નહીં આવે. મેં ચાકે કીધું હે. તાણે શું મને હું તને ના પાડવું હોય ને એટલે સમજી જજો એટલેથી કે નહીં લાવવાનું એમ. તમારા લીધે મને બોલે હે. અલી ભોટી, તારા લીધે મને બોલે હે. મને શું કહે હે? ચાંદના મંડાણા, મને ખબર હે તમે બે ને મિલી ભગત હો. મારે શું કહે, હું તો ના પાડું કૂતરું લાઈશ જ નહીં. તાણે પસ્તાણા હે, ખબર નહીં પડતી. એ ભગવાન, તમે એને મને ખબર હે તમે બહુ હરખી રીતે બોલતા નહીં ને, પણ મને ખબર પડે બધી કે તમે મને જ કહો હોય એમ નકરા. અને લાવવાનું નહીં એટલે નહીં જ લાવવાનું, ગમે એ થાય. ના પાડી દીધી, હવે શું કરવાનું. તમારા બેનું ને કઈ ચાલવાનું નહીં આમ. પણ મારી દશા જોઈને તો તને ખબર પડે કે નહીં કે લવાય કે ના લવાય. હે ભગવાન, એક તો તમારી બેન એકને ઘરે રહેવું હે અને પાછું કૂતરું લાવું મંડાણા હે. બેટા નહીં. ચાણ મંડાઈ જાવ હે છે. કશું કામ તો ઘરનું કરતા નહીં પૂરું. હવે તો મંદિરે જઈને ભગવાનને પ્રાર્થના જ કરી નાખવી કે આવતા જન્મમાં આવું બૈરું ના પટકાય. તમારી ઈ ઈચ્છા પૂરી થઈ જશે. કેવી રીતે? તમારા પહેલા તો હું ભગવાનને પ્રાર્થના કરી આવી હું શું કરી આવી છે? કે આવતા જન્મમાં મને આવો ધણી ના પટકાય. હે ભાવેશ, હા બોલ. મારે ઢસા જવું હોય તો કેવી રીતે જવાનું? જો તારે ઢસા જવું હોય ને તો ધોરા થઈને જવાનું. હાય ઢસા જવા માટે ધોરા થવું પડે? અલી ઢસા જવા માટે ધોરા થવાનું એટલે ધોરા ગામનું નામ છે. ધોરા થઈને નહીં જવાનું. અરે ડોબી. ભાવેશ, તમારા ધ્યાનમાં કોઈ શાંત, સુશીલ, સંસ્કારી અને ઘરનું કામ કરે એવી મસ્ત છોકરી હોય તો કહેજો ને, મારા ભાઈનું કરવાનું છે. એવી કોઈ મસ્ત છોકરી મારા ધ્યાનમાં હોત તો હું ના પૈણી જાત. તારા ભાઈ માટે જોવા રાખું. તમે તો જો તને કોણ આપે જો એવી મળતી હોય તો. હે ભાવેશ, હા બોલ. જો આપણે રસગુલ્લા ખાઈને ગુલાબજાંબુ ખાઈએ હા. તો આપણને ગળ્યા જ લાગે છે. પણ જો આપણે ગુલાબજાંબુ ખાઈને ચા પીએ તો ચા મોરી ચમ લાગે? કોણ?